हाथी घोड़ा पालकी जय कन्हैया लाल की हाथी घोड़ा पालकी अरे नंद घेरा नंद भयो जय कन्हैया लाल दर्शन करवा માટે આવ્યો છું હિમાલયથી આવ્યો છું માં તારા લાલના દર્શન કરાવો કે મારા લાલના દર્શન ના કરાવો લાલના દર્શન ના પાડી જોગી કે આપ તો નક્કી કરીને આવ્યો છું તું કરાવે કે ન કરે દર્શન કર્યા વગર જવું નથી યમુનાના કિનારે ગયા ભગવાન શિવ યમુનાજીની પાસે આંખ બંધ કરી દર્દ આંખમાંથી અશ્રુ આવ્યા છે લાલન તમારા દર્શન કરવા આવ્યો છું દર્શન કરાવવાની માં ના પાડે છે જેવા ભાવથી પ્રભુને ભજો ને પ્રભુ પર એવો જ ભાવ લાગે અહીં ભગવાન શંકર રડે અશ્રુપાત કરે અને ત્યાં લાલાએ રડવાનું ચાલુ કર્યું નંદ ઘેરા નંદ ભયો हाथी घोड़ा पालकी जय कन्हैया लाल की हाथी घोड़ा पालकी जय कन्हैया लाल की लाला रड़वा जो जाओ आ लाला छानो नहीं रहते कोई उपाय शोधो अरे मां पेला हमणा मारे थी जोगी आव्या था ने कदाच ये कई आવું જાણતા હશે मां હું લઈ આવું दौड़ती गोपी गई छे यमुना किनारे भगवान सदाशिव बैठा छे लालाનું સ્મરણ કરે છે અને ગોપીએ જઈને કહ્યું કે ગિરાજ તમને કઈ નજર બજર ઉતારતા આવડે તો જોગી કહે છે કે મારો ધંધો જે છે લાલ બંધ નથી રહેતા રડ્યા કરે છે એક બાજુ શોર બકોર नंद घेरा नंद भयो जय कन्हैया लाल कन्हैया लाल की हाथी घोड़ा पालकी तेरे लेकिन आप लाल ने बराबर વધાર ચાલુ કર્યું એકદમ અને જોગીને થયું કે નહીં આપણે ક્યાં જશે લાલને પધરાવ્યા છે भगवान सदाशिव लालना चरण ने नहीं छातीए चापे छे हाथ में नहीं मस्तके अडाड़े छे मां कहे छे के नजर उतारो छो तमारी उतरावो छे भगवान सदाशिव लालना दर्शन करी कैलास पधार्या अने अहींया सोर बकोर नंद घेरा नंद भयो जय कन्हैया लाल हाथी घोड़ा पालकी जय कन्हैया लाल की अब भाईओ क्या थाय छे समुद्र क्या वागे छे लक्ष्मी जी गोया करे छे अवाज क्यांथी आवे त्या नारद जी आया के मां तू भाग्यशाली छे के केम हूँ भाग्यशाली छूं के मां कोई पत्नीए पोताना पतिने पारणामां नहीं जोया होय तारो पति पारणामां छे गोकुळमां क्या दर्शन करवा दौड़्या मां આવી રીતે લજવાય ઓ માળાનું રૂપ લક્ષ્મીજીએ લીધું છે આગમાં પુષ્પની છાબડીઓ છે અને ફૂલ લઈ અને ગઈ છે નંદાલયમાં ત્યાં ઉત્સવ નંદ ઘેરયા નંદ भयो જય કન્હૈયા લાલ हाथी घोड़ा पालकी जय कन्हैया लाल की हाथी घोड़ा पालकी जय कन्हैया लाल की नारद जी सीधा नंदालयમાં લઈ ગયા અને ત્યાં પોતાના પતિને પારણામાં જોયા છે દંડવત કરવા ગયા લક્ષ્મીજી જ્યાં દંડવત કરે ત્યાં તો કમાડ ફૂટ્યા અને જે વૈષ્ણવોની ભીડ જે થઈ લક્ષ્મીજી દબાયા કે ત્યાંના ત્યાં સ્થિર અરે નંદ ઘેરયા નંદ भयो જય કન્હૈયા લાલ नंद घेरया नंद भयो जय कन्हैया लाल की नंद घेरया हाथी घोड़ा पालकी जय कन्हैया लाल की घोड़ा पालकी जय कन्हैया लाल की नंद घेरया नंद भयो
થયો જય કનૈયા લાલ કી આજે વધારે ઘરડીઓ પણ હતી એ પણ ઊભી થઈ ગઈ અરે સવારના યશોદાજી જાગ્યા દુષ્યમુખ જોઈ હર્ષાયા વધામણા રે ભગવાનનો ઉત્સવ કરવા આવો અહીંયા
ગાતી ગોકુળમાં વીરન ગીત ગાતી રે વીરન ગીત ગાતી ગોકુળમાં હારે નાચે કુરે ગોવાળા ભગવાને નંદલાલા ગોકુળમાં ભગવાને નંદલાલા ભગવાને નંદલાલા ગોકુળમાં હરે હરે ત્યાં તો યદુ દૌરા દૌરા હરે તો રવિ ગુણા હે હરે મારગમાં મૈ કંટાવે ગોરસ રસ રે રામે હરે ત્યાં તો ભીડ ભરાઈ ઝારે હરે ત્યાં તો ભીડ ભરાઈ ભારે ભુવન ગાજે જયકારી રે ભુવન ગાજે જયકારી હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી ઘેરા રંગ ભરો જય કનૈયા લાલ કી લાલો ભયો જય કનૈયા લાલ કી કૃષ્ણ લાલો ભયો જય કનૈયા લાલ કી યશોદા કો લાલો ભયો જય કનૈયા લાલ કી ઘેરા રંગ ભયો જય કનૈયા લાલ કી ઘેરા રંગ ભયો જય કનૈયા લાલ કી હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી વિપ્ર કો દાન દિયો કનૈયા લાલ કી વિપ્ર કો દાન દિયો હાથી ઘોડા પાલકી વિપ્ર કો દાન દિયો હાથી ઘોડા પાલકી ઘેરા રંગ ભયો જય કનૈયા લાલ કી ઘેરા રંગ ભયો જય કનૈયા લાલ કી જય કનૈયા લાલ કી હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી ઘેરા રંગ ભયો જય કનૈયા લાલ કી હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી હાથી જય કનૈયા લાલ કી ઘેરા રંગ ભયો જય કનૈયા લાલ કી ઘેરા રંગ ભયો જય કનૈયા લાલ કી હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી ઘેરા રંગ ભયો કનૈયા લાલ કી ઘેરા રંગ ભયો કાનાના દર્શન કર્યા, કાનાના જન્મને બહુ સુંદર રીતે માણ્યો, પરંતુ આજે ગોકુળને તમે લોકોએ ઘેલું બનાવી દીધું. ગોપીઓને થાક ન લાગ્યો, ગોવાળિયાઓને થાક ન લાગ્યો, અને સાથે સાથે એક બાજુ સંગીત જ્યાં પીસાયું તો એમને પણ થાક ન લાગ્યો. કારણ કે જગતનો તારણહાર જ્યારે જન્મ પામ્યો છે ત્યારે કોણે થાક લાગે? કોઈને ભાઈ થાક ન લાગે. એટલે હવે થોડો વિશ્રામ કરી લો અને ત્યાર પછી આપણો કથાનો પ્રવાસ ચાલુ થશે. હવે અગત્યનું એ કે જે આ ભાગવત કથાનું જે અહીંયા આગળ નિર્માણ થઈ રહ્યું છે અને એના માટે મંગલ એવું કાર્ય કે પૂજ્ય પાદ શ્રી વ્રજભૂષણ રડધરા મહારાજ શ્રી ના આયુષ્યના અવધિ માટે અથવા તો એમના જ્યારે 75 વર્ષમાં જ્યારે પ્રવેશ થયો છે ત્યારે એનો અમૃત મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. આ અમૃત મહોત્સવના ભાગરૂપે અહીંયા આગળ બહુ સુંદર એવી કથાનું આયોજન કર્યું અને એ કથામાં પણ તમે હર્ષભેર, આનંદભેર, ઉલ્લાસભેર જે ભાગ લઈ રહ્યા છો
તો આપણા માટે વિશેષ એવા આનંદની વાત. થઈ ગયું છે. એટલી સમૃદ્ધિ એ ગોકુળમાં દેખાય છે. જયતિ તે અધિગમ જન્મના વ્રજ. લાલનના પ્રાગટ્યથી ગોકુળની સંપદા વૃદ્ધિ પામી છે. એટલું જ માત્ર નહીં, તેજસ્વીતા પણ મળી છે. ગોકુળ કઈક જુદું જ નિખાર પામ્યું છે. એક પછી એક લીલાઓ થાય છે. દિવ્ય રૂડો અવસર ચોથે પણ પાયો છે. બહુ મોટી ઉંમરે લાલનું પ્રાગટ્ય અને એના આનંદમાં નંદ બાવા તે થયું છે કે લાય બે રાજ્યનો આટલો ટેક્સ બાકી છે, વેરો ભર્યો નથી, હું આજે વેરો ભરી આવું. નંદ કંસસ્ય વાર્ષિક્યમ કરમદાતુ કૃત્વ. પણ એ પેલા ગોપાલ ગોકુળ રક્ષાયા નિરૂપ્ય મથુરામ ગતઃ. કેટલાક ગોવાળોને ગોકુળની રક્ષામાં મૂકી અને નંદ બાબા મથુરા ગયા છે કંસને વાર્ષિક કર આપવા માટે. મહાપ્રભુજી બતાવે છે કે ગોવાળોને ગોકુળની રક્ષા સોંપી છે. આ ગોપ કોણ છે? કે ગોપ એ મન છે અને ગોકુળ, ગો એટલે ઇન્દ્રિય, કુલ એટલે એનો સમૂહ. ઇન્દ્રિયોનો સમૂહ આ શરીર. શરીર ઇન્દ્રિયોથી બન્યું છે. શરીર એ ગોકુળ છે અને ગોપ એ મન એ ગોપ છે. આ શરીરને મનને સોંપ્યું છે. શરીર જ્યારે મનને સોંપાય છે ત્યારે સમજો ઉત્પાતો વધે છે. ગોકુળની રક્ષામાં ગોવાળોને મૂક્યા છે. એટલા જ માટે ગોકુળમાં ઉત્પાતો વધ્યા છે. મન કેમ એમ શરીરે નથી જવાનું? મનની લગામ એ આપણી ઇન્દ્રિયોની એમાં હોવી જોઈએ. એ મનની લગામ આપણા હાથમાં હોવી જોઈએ. પણ મન કહેશે એમ જો ઇન્દ્રિયો ચાલી ગઈ, એ બ્રેક વગરની ગાડી જેવું છે. એ સંયમ રૂપી લગામ, એ ઇન્દ્રિયો રૂપી લગામ એ આપણા હાથમાં હોવી જોઈએ. ઘોડા ઉપર સવારી કરીએ તો ઘોડાની લગામ જો આપણા હાથમાં હોય તો ઘોડાને આપણે જ્યાં લઈ જઈએ ત્યાં જાય. પણ પછી જો લગામ હાથમાંથી છૂટી ગઈ તો ઘોડો જ્યાં ગયા ત્યાં આપણે જવું પડશે. એમ એ મન મહારાજ તમારા આપણા કાબુમાં મન હોવું જોઈએ, તો જીવનમાં ક્યારે પણ ઉત્પાતો નહીં આવે. પણ મન કે એમ જો આપણે કર્યા કરીશું, આપણી ઇન્દ્રિયો જો કર્યા કરશે તો વિચારજો મન માકડા જેવું છે, ઉત્પાતો કર્યા વગર નહીં. મનના ભરોસે ક્યારે પણ આ દેહને મૂકશો નહીં. નંદ બાબા ગયા છે અને વાર્ષિક કર આપ્યો છે. કંસ પણ રાજી થયો છે કે બાબા કેમ આટલું બધું અત્યારે એક સાથે? કે મારા ત્યાં લાલનું પ્રાગટ્ય થયું છે, તમારા ત્યાં લાલનું પ્રાગટ્ય થયું, ચિરંજીવો ભવ. અને દુશ્મનને પણ આશીર્વાદ આપવાની ઈચ્છા થઈ જાય એટલી લીલા માધુરી લાલનની છે. એટલું મધુર છે એનું ક્યારે દુશ્મનને પણ એની ઈચ્છા થાય એને આશીર્વાદ આપવાની. કંસે પણ આશીર્વાદ આપ્યા છે, બાવા તમારો લાલો ચિરંજીવ.
એની કેટલી એ લીલાની કેટલી માધુરી છે તો જુઓ. પછી તો વસુદેવને મળવા ગયા છે. વસુદેવને મળ્યા છે, બંને ભાઈ મિત્રો છે. વસુદેવને બહુ પ્રસન્નતા થઈ. વસુદેવ કહે છે તમારા ત્યાં બાળક મારું છે. ભોળાનંદ બાબા સમજ્યા નહીં અને એમ કહે છે કે અમે એવા મિત્રો છે કે એટલી આત્મીયતા છે એટલે કહે છે કે તારું એ મારું છે, મારું એ તારું છે. વસુદેવ વિચક્ષણ છે, નંદ બાબા ભોળા છે. બંનેની મિત્રતા એવી છે કે મિત્રના સુખે સુખી, મિત્રના દુઃખે દુઃખી. મિત્ર એવો કીજીએ ઢાલ શરીકો હોય, સુખમાં પીછે નહીં, દુઃખ में आगे હોય. ધીરજ, ધર્મ, મિત્ર અને નારી. ધીરજ, ધર્મ, મિત્ર અને નારી આપત્તિ કાલ પરખીએ ચાલી. માનસમાં કહે આ ચારની પરીક્ષા થતી હોય આપત્તિ કાળમાં થાય. અને આપત્તિ કાળમાં તમારે કરી લેવું કે મિત્ર કેવો મિત્ર છે, સ્ત્રી છે, પત્ની છે તો કેવી પત્ની છે આપત્તિ કાળમાં ખબર પડે. બાકી વેળા કવેળા સમજે નહીં, લાય 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 કરતી હોય ને એ ધર્મપત્ની નહીં. એનામાં સમજણ હોવી જોઈએ કે હું જે માગું છું, હું જે ઈચ્છું છું એને પરિપૂર્ણ કરવાની મારે એનામાં છે કે નહીં. અને આજે આજના યુગમાં એની બહુ જરૂર છે આ સમજની. વિચારજો, કારણ કે તમે લોકો પણ વાસ્તવિક જીવનમાં પણ જોતા હશો આજે પુરુષના માટે 100 રૂપિયા કમાવા બહુ અઘરા થઈ પડ્યા છે. કોઈ પણ ફેકલ્ટીમાં હોય, કોઈ પણ ધંધામાં હોય, અને પુરુષને આજે 100 રૂપિયા કમાઈને લાવવાને બહુ અઘરા થઈ ગયા છે. અને એટલા જ માટે જો સરળ હોય તો એ વાત છે 100 રૂપિયા બચાવવા. 100 રૂપિયા કમાવા એ બીજા ઉપર આધાર રાખવાની વાત છે, પણ 100 રૂપિયા બચાવવા એ આપણા ઉપર આધાર છે. આટલી કાળઝાળ ગરમીમાં આજે પુરુષ કેવો દોડાદોડ કરી જતો હોય કે તું એ કરીને આવતો હોય, તારે માળ મહિને કંઈક એના હાથમાં આવતું હોય અને મારી ઊન જાય એકાદ દુકાનમાં પેસી ગઈ, વાત પતી ગઈ. પેલાનું બધું સમજતો ખરી એને કેમ આવ્યું છે, આટલું કેવી રીતે આવ્યું છે. ધર્મ ફરજ, પોતાનો ધર્મ જે કરો છો એ. ધર્મની વાત આવે એટલે હજી પણ પુનઃ કહું છું કે હાથમાં માળા, કંકુ, ચોખાને પુષ્પ પૂરતો નહીં. મારી તમારી જે ફરજ છે એ જ ધર્મ. ઠાકોરજીની કૃપાએ આપ બધા વૈષ્ણવના આશીર્વાદથી કદાચ વ્યાસપીઠ ઉપર બેસીને મને જે કંઈ પુણ્ય મળતું હશે એ જ પુણ્ય એ જે કોઈ કદાચ દુકાને બેઠો છે એ જ પુણ્ય કદાચ આ સંગીતમાં અહીંયા બેઠા છે એ જ પુણ્ય જે પોતપોતાની જગ્યાએ બેઠા છે, પણ એ જ જગ્યાએ કર્તવ્યપૂર્વકનું જો કર્મ કરે તો એને પુણ્ય ત્યાંનું ત્યાં મળે છે. એના માટે એવું નથી વ્યાસગાદી પર બેસવું, એના માટે એવું નથી કે માળાઓ લઈ બેસવું, પણ પ્રભુએ સ્વકર્મ જે કંઈ કર્મ કાપ્યા છે એ જ કર્મમાં જો રત રે મનુષ્ય તો એને સિદ્ધિ ત્યાંની ત્યાં પ્રાપ્ત થાય. વિચાર, બીજા દોડ કરવાની કોઈ જરૂર નથી. સિદ્ધિઓ મળે છે. મહાભારતમાં પ્રસિદ્ધ છે દ્રષ્ટાંત. જંગલમાં તપશ્ચર્યા કરી છે. તપશ્ચર્યા કરતા કરતા એક દિવસની એવી ઘટના બની કે વૃક્ષ નીચે બેઠા હતા, ઉપરથી ચકલી ચરકી. એમાં એકદમ ભ્રુકુટી ફરી ગઈ. ક્રોધ, અને આ ક્રોધવાળી આંખો ચકલી ઉપર જ્યાં મૂકી ચકલી બળી ભસ્મ.
ચકલી બનીને ભસ્મ થઈ અને મહાત્માને થયું ઓ સિદ્ધિ આવી ગઈ, આપણને સિદ્ધિ પ્રાપ્ત થઈ ગઈ, હવે હું સિદ્ધાર્થ મેં આ જંગલમાં રહી તપશ્ચર્યાઓ કરી, આંખ બંધ કરી નાક બંધ કર્યા, શ્વાસ પ્રાણાયામ કર્યા અને મને આ સિદ્ધિ પ્રાપ્ત થઈ ગઈ. અને સિદ્ધિ પ્રાપ્ત થઈ એના ગણમનમાં સંસારમાં જાય છે અને એક જગ્યાએ જઈને ભિક્ષા માંગે, ભિક્ષાંદેહી કર્યું, ઘરમાંથી કોઈ બહાર ના આવ્યું, બીજી વાર ભિક્ષાંદેહી કર્યું, કોઈ બહાર ના આવ્યું, ત્રીજી વાર ભિક્ષાંદેહી કર્યું, કોઈ બહાર ના આવ્યું, અને ફરી એક ક્રોધથી એકદમ ભિક્ષાંદેહી કર્યું, ત્યાં એક સ્ત્રી બહાર આવી, દોડતી દોડતી સ્ત્રી આવી, પણ જે આમ સ્ત્રીએ જે મોડી આવીને 2-4 વાર કેવું પડ્યું ભિક્ષાંદેહી ભિક્ષાંદેહી, એકદમ આમ ભૂગુટી ફરકવા લાગી, અને જ્યાં ભૂગુટી ફરકવા લાગી ત્યાં અંદરથી બહાર આવેલી સ્ત્રી કહે છે કે મને વનની કે જંગલની ચકલી ન સમજશો, મને વનની ચકલી ન સમજશો. અને ત્યાં તો મહાત્મા પાછા પડ્યા કે વનમાં તપશ્ચર્યા મેં એકલાય કરી, ચકલી મારી ઉપર ચરકીએ કોઈએ જોયું નથી, મેં એને ભસ્મ કરી એનો કોઈ સાક્ષી નથી. અને આ સ્ત્રીને ખબર પડી ગઈ અને મને કહી રહ્યા છે કે મને વનની ચકલી ન સમજશો. ત્યાં તો કહે છે કે બેન કે આ સિદ્ધિ તારી પાસે આવી કેવી રીતે? આજે હું તો કેટલાય વર્ષોથી તપશ્ચર્યા કરતો હતો ત્યારે મને આટલી સિદ્ધિ આવી, તારી પાસે આવી કેવી રીતે? ત્યારે આ સ્ત્રી કહી રહી છે કે મને નહીં પણ ફલાણા ગામમાં જાઓ, ત્યાં સુરાધર વૈશ્ય છે, એ તમને બતાવશે. ઓહ, એટલી બધી જિજ્ઞાસા છે. સાધુ ગયા છે, સ્થળ બતાવ્યું, સ્થળે ગામમાં જઈને પૂછે છે તુલાધર વૈશ્ય કોણ છે, અને ત્યાં દુકાન હતી, દુકાને એટલી મોટી લાઈન છે. ગામવાસીએ કહ્યું કે પેલી જે દુકાન છે એ તુલાધર વૈશ્યની, અને પેલા જોખી જોખી બધું આપી રહ્યા છે, તુલાધર વૈશ્ય છે. સાધુ ત્યાં પહોંચ્યા છે, એટલી બધી લાઈન છે, દરેકને જોખી જોખીને આપે છે, થોડુંક નમતું આપે છે, પણ તુલાધર વૈશ્ય સહેજ પણ ઉણપ વાળું ઓછું નથી આપતા. પૈસા ગણે છે, પૈસા ગણતા ગણતા અભણ ગ્રામજનોના કદાચ એકાદ પાઈ 2 પાઈ વિશેષ જો આવી ગઈ હોય તો પણ એને બોલાવી પોકાર કરીને પરત આપે છે કે તમારા પૈસા વધારે છે. સાધુ જોયા જ કરે છે, એટલી તન્મયતાથી, એટલી નિષ્ઠાપૂર્વકનો પોતાનો વ્યવસાય વૈશ્યનો ધંધો છે, પણ વૈશ્યનો ધંધો એક નિષ્ઠાપૂર્વકનો તુલાધર વૈશ્ય કરી રહ્યું છે. ભીડ ઓછી થઈ અને પૂછે છે કે તુલાધર વૈશ્ય આપ? એટલે કે હા. તમે પેલા ચકલી વાળા મહારાજ પેલી બહેને મોકલ્યા? હવે તો રેવાયું. તુલાધર વૈશ્યને જય શ્રી કૃષ્ણ કર્યા ન કર્યા ને કહે છે કે ભાઈ તું એ બતાવ, તું પેલા હું આ ચકલી વાળો છું, પેલી બહેન પાસેથી જઈને આવ્યો છું, અને આ બધી તને સમજ, તારી પાસે કઈ સિદ્ધિ છે, તે ક્યાં તપશ્ચર્યા કરી, કયા વૃક્ષ નીચે બેઠો, તે કેટલું તપ કર્યું, કેટલા તે ઉપવાસો કર્યા, કોની આરાધના કરી, કોની ઉપાસના કરી, તારી પાસે આ બધું સામર્થ્ય શક્તિ આવી. તુલાધર વૈશ્ય કહે છે કે દુકાન છોડીને કશી ગયો નથી, વ્રજ યાત્રા પણ હજી બાકી છે, નથી કરી. તો પછી આ સિદ્ધિ સમજાવે છે કે સાધુ, સિદ્ધિઓ વનમાં જઈને તપશ્ચર્યાઓ કરવાથી મળે છે એવું નથી, પણ પ્રભુએ ઠાકોરીએ જે કર્મ આપ્યું છે એ કર્મ નિષ્ઠાપૂર્વકનું મનુષ્ય બજાવે તો એને એ જ જગ્યાએ એ સિદ્ધિઓને પ્રાપ્ત થાય છે. ક્યારેય પણ કોઈને ખરાબ આપ્યું નથી મેં, ક્યારે કોઈ ગ્રાહકને મેં છેતર્યા નથી, ક્યારે કોઈનો પૈસો મેં વધારે લીધો નથી કે આ સીઝન આવીને ચલો હવે મંડી પડીએ, ભાવ ડબલ લીધા કરો. નહીં, સીઝન આવી છે, મારા ગ્રામજનો તો એના એ છે ને, અને એટલા જ માટે આ મને જે સિદ્ધિ પારખવાની મારી ગાદી ઉપર જ મળી ગઈ છે. સ્વે સ્વે કર્મે રત